કોઈ પણ કડક વસ્તુ હવે ખાઈ શકશો, બિનદાસ કોઈ પણ કડક વસ્તુ ખાઈ શકશો. નમસ્તે મિત્રો, આજે આપણી જોડે છે કૌશિકભાઈ કોઠારી, જેમની ઉંમર છે 76 વર્ષ, 76 યર્સ. રામબાગ રહે છે અને ઓફિસર રહી ચૂક્યા છે GSFCમાં. એમને દાંતનો દુખાવો હતો અને તેના માટે કરીને એમણે મુલાકાત લીધી હતી. તો આપણે દાદાને પૂછીશું કે કેવી એમની ટ્રીટમેન્ટ થઈ છે અને એમનો અનુભવ કેવો રહ્યો છે એના વિશે આપને જણાવે. ભૂમિકાબેન જે પટેલ ડેન્ટલ ક્લિનિકમાં ચલાવે છે, એમને બહુ સારી ટ્રીટમેન્ટ કરી અને મારા દાંત નાખેલા છે, સિરેમિક દાંત એ બહુ સરસ રીતે નાખ્યા છે અને મને કોઈ પણ જાતનો દુખાવો 7-8 સિટિંગ થઈ પણ કામ બહુ સરસ કર્યું છે એમને. કોઈ તકલીફ નથી અને બહુ સરસ રીતે ફિટિંગ કરેલું છે. થેન્ક યુ દાદા. ઘણીવાર ઇન્ફેક્શન થોડું વધારે હોય ત્યારે ટ્રીટમેન્ટની જે સેટિંગ્સ હોય વધી જતી હોય છે. આપણે જ્યારે પણ મૂળિયાની સારવાર કરીએ, ઇન્ફેક્શન વધારે હોય તો ઇન્ટ્રાકેનાલ મેડિકમેન્ટ જે આપણે નાખતા હોઈએ છીએ અને આપણે થોડો ટાઈમ રહેવા દેવું પડતું હોય છે, જેથી કરીને અંદરનું ઇન્ફેક્શન પણ આપણે ક્લિયર આઉટ કરી શકીએ. પણ કોઈ બી દુખાવો હોય એ કારણ વગર થતો નથી અને કોઈ બી દુખાવો થાય ત્યારે તેની આપણે ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે અને ટ્રીટમેન્ટ કરાવવાથી દુખાવો જતો જ રહે છે. તે 100%ની વાત છે. દાદાને આપણે ગાંઠિયા ખવડાવીએ. શુભમભાઈ, ગાંઠિયા કચ્છના ગાંઠિયા છે દાદા, અમે કચ્છી પટેલ છીએ. કડક છે, આને લપકડિયા ગાંઠિયા કહેવાય. ચવાય છે? અરે વાહ, અપ્રૂવ્ડ. બરાબર છે. ઓકે, કોઈ પણ કડક વસ્તુ હવે ખાઈ શકશો, બિનદાસ કોઈ પણ કડક વસ્તુ ખાઈ શકશો. બરાબર ને? તો થમ્સ અપ આપી દઈએ દાદા આપણે? આપી દો તારે. થેન્ક યુ.